તો રાજકોટમાં પ્રધાનમંત્રી મોદીના 75મા જન્મદિવસની ઉજવણી થઈ। ગાંધી મ્યુઝિયમ ખાતે 75 રંગોળીઓ બનાવાઈ છે। 90 કલાકારોએ કાર્યકાળ અને સિદ્ધિઓને દર્શાવતી રંગોળી તૈયાર કરી છે। રંગોળી જાહેર જનતા માટે ખુલ્લી મુકાઈ છે। વિકસિત ભારતના દ્રશ્યો રંગોળીમાં જોવા મળ્યા। સર્વપ્રથમ તો આજે આપણા લોકપ્રિય વડાપ્રધાન શ્રી મોદી સાહેબનો જન્મદિવસ છે। તે જન્મદિવસને થોડુંક યાદગાર બનાવવા માટે મ્યુનિસિપલ કોર્પોરેશનની સાથે રહી અને અહીંયા રંગોળી બનાવવામાં આવેલ છે। આ રંગોળી થીમ આધારિત છે। જે આપણે વડાપ્રધાનશ્રીના સિદ્ધિઓ સિદ્ધિ છે જેમને કે જેમ વંદે ભારત ટ્રેન છે, આપણો ઓપરેશન સિંદૂર છે, ધારો કે એમના જ કાર્યકાળ દરમિયાન આપણે સ્ટેચ્યુ ઓફ યુનિટી ને આવા ઘણા પ્રોજેક્ટ એમના દ્વારા કરવામાં। એ પ્રોજેક્ટને થોડોક હાઇલાઇટ્સ કરવા માટે આપણે 90 કલાકારોએ 75 રંગોળી બનાવેલ છે। જીવનનો તમામ સમય સમાજના ઉત્કર્ષ માટે દીકરીઓ, મહિલાઓ, બાળકો, વૃદ્ધો, વડીલો, મૂંગા પશુ પક્ષીઓથી માંડી લે સમગ્ર સૃષ્ટિના કલ્યાણ માટે જે માણસ જીવે છે, આવા નરેન્દ્રભાઈનું જીવનની એક એક પળ પ્રેરણાદાયી છે। દરેક લોકો માટે હું માનું છું કે એક ધ્રુવ તારકની સમાન દીવા દાંડી જેવું છે। હંમેશા અમે જોઈએ છીએ કે નરેન્દ્રભાઈને કામ કરતા જોઈને લાગે છે કે ક્યાંક ને ક્યાંક આપણામાં ત્રુટિ છે। આપણે નરેન્દ્રભાઈથી બહુ ઓછું કામ કરી શકીએ છીએ।